ભાવનગર સટી હોસ્પિટલની જૂની ઇમારત જર્જરિત થઈ ગઈ હોવાથી તેને બંધ કરવામાં આવી છે ત્યારે 200 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલી બિલ્ડિંગ માત્ર ઉદ્ઘાટનના વાંકે ખુલ્લી મૂકવામાં આવી નથી। કેન્દ્ર સરકારનો 60% જ્યારે રાજ્ય સરકારના 40% હિસ્સાના બજેટ સાથે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ કરવામાં આવી છે। દર્દીઓ સારવાર માટે અમદાવાદ રાજકોટના ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ તેનું લોકાર્પણ થઈ શક્યું નથી। લોકોના આરોગ્ય અને સુખાકારી માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું, પરંતુ માત્ર ને માત્ર ઉદ્ઘાટનના વાંકે આ બિલ્ડિંગનો ઉપયોગ થતો નથી। આ બિલ્ડિંગની અંદર કરોડો રૂપિયાના ખર્ચે જે મેડિકલના સાધનો છે તે પણ વસાવવામાં આવ્યા છે, પરંતુ આ બિલ્ડિંગનો ઉપયોગ ઉદ્ઘાટન ન થવાના કારણે આ સુવિધા લોકોને મળતી નથી। ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે રાજાશાહીના સમયનું જે બિલ્ડિંગ છે તેમાં હાલ હોસ્પિટલ કાર્યરત છે। અન્ય જે નવું બિલ્ડિંગ હતું તે ટૂંકા જ સમયમાં જર્જરિત થઈ જવાના કારણે તેને ખાલી કરાવવામાં આવ્યું છે। ત્યારે હાલ આ બિલ્ડિંગની ખૂબ જ જરૂરિયાત હોય, આ હોસ્પિટલની ખૂબ જ જરૂરિયાત હોય, આવા સંજોગોમાં નેતાઓના હાથે ઉદ્ઘાટન ન થયું હોય જેને લઈને બિલ્ડિંગ ઉપયોગમાં આવતું નથી। ત્યારે હવે લોકોની એવી માંગ છે કે તાત્કાલિક આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલુ કરવામાં આવે અને લોકોને આરોગ્યની સુવિધાનો લાભ મળે। અરવિંદ ભટ્ટી, GSTV।